શહેરમાં જાહેરમાં કચરો નાખનારાઓ ચેતી જજો. તમારો ચહેરો અને વાહન નંબર શહેરભરના LED પર પ્રસિદ્ધ થશે. મહારાષ્ટ્રમાં મનસે અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના સાથે ચાલી રહેલ ભાષા વિવાદને પગલે વડોદરા શિવસેના દ્વારા આવેદનપત્ર પાઠવાયું. સાબરકાંઠા જિલ્લાના ઈડરિયા ગઢ પર જોખમી સ્ટન્ટ. પોલીસની કાર્યવાહી ક્યારે? નમસ્કાર, વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ તો પ્રાપ્ત વિગતો મુજબ એક મહિનામાં 170 લોકો સીસીટીવી કેમેરામાં કચરો નાખતા પકડાયા છે અને અનેક લોકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વડોદરા શહેરમાં જાહેરમાં કચરો નાખતા તત્વોને રોકવા માટે પાલિકાએ વધુ એક નવી પહેલ કરી. શહેરની સફાઈ જળવાઈ રહે અને નાગરિકોમાં જવાબદારીની ભાવના ઊભી થાય તે માટે પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી 33 LED સ્ક્રીન પર કચરો નાખનારાઓના ફોટા અને તેમના વાહનોના નંબર જાહેર કરવામાં આવી રહ્યા છે. આ પહેલ હેઠળ શહેરના 1800થી વધુ સીસીટીવી કેમેરા મારફતે કચરો નાખતા લોકો પર નજર રાખવામાં આવી રહી છે. IT વિભાગ દ્વારા કચરો નાખનારી વ્યક્તિ અને તેમના વાહનના નંબર સાથેની વિગતો વોર્ડ કચેરી અને ઝોન કચેરી સુધી પહોંચાડવામાં આવે છે. ત્યારબાદ જાહેરમાં ગંદકી ફેલાવનાર સામે દંડ અને અન્ય કાર્યવાહી કરાઈ છે. એક મહિનામાં 170 લોકો સીસીટીવી કેમેરામાં કચરો નાખતા પકડાયા છે અને અનેક લોકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરાઈ છે. શહેરને સ્વચ્છ રાખવા માટે પાલિકા સતત પ્રયત્નશીલ છે. સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા આ નવી પહેલ નાગરિકોને જાગૃત કરવા માટે કરાઈ છે. પાલિકા ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાની સુવિધા આપે છે, છતાંય કેટલાક લોકો જાહેરમાં કચરો ફેંકે છે, જે ખોટું છે. હવે આવા તત્વોને જાહેરમાં ઉજાગર કરવાનો નિર્ણય લઈ શહેરના વિવિધ વિસ્તારોમાં મૂકવામાં આવેલી 33 LED સ્ક્રીન પર જાહેરમાં કચરો નાખનાર લોકોને ઉજાગર કરવામાં આવશે. કોર્પોરેશન જે લોકો ગંદકી કરે છે તેમને દંડ તો આપે છે અને તેમની પાસેથી દંડ પણ વસૂલે છે, પણ તે એક નવો અભિગમ શરૂ કર્યો છે કે LED સ્ક્રીન જે લાગી છે ત્યાં લોકોના ફોટા બતાવવા, તેમના વાહનના ફોટા બતાવવા. શું કહેશો, અભિગમ કેમ શરૂ કરવામાં આવ્યો અને શું લાગે છે એનાથી કેટલી અસર નાગરિકો પર થશે? એકચ્યુઅલી આમ જે લોકો કચરો નાખે છે એના પર અમે ફાઇન તો કરીએ જ છે. જે વોર્ડ ઓફિસર, સેનેટરી ઇન્સ્પેક્ટર જો કોઈ દેખીએ તો પકડાય તો કરીએ છીએ. છતાં પણ જો કોઈક ફિઝિકલી નાખીને ચાલ્યા જાય તો અમારા CCTV કેમેરા લાગેલા છે. તેનાથી તેના વાહન નંબર અને પર્ટિક્યુલર વ્યક્તિને જે તે લોકેશનથી ઓળખી અને તેમની જોડેથી ફાઇન વસૂલ કરીએ છીએ. એનું રીઝન એ છે કે શહેર બને એટલું સ્વચ્છ રહી અને આ અભિગમથી એક એવું આપણા માધ્યમથી કહેવા માંગે છે કે તેઓની માનસિકતા બદલાય. ફરીથી આ લોકો આ પ્રમાણે ન કરે એટલે એ પ્રમાણે દર અઠવાડિયે અમારા 69 જેટલા સ્ક્રીન છે તેના પર તેઓના ફોટા ડિસ્પ્લે કરીએ છીએ કે આ ભાઈ કે જે છે તે લોકો કચરો નાખતા પકડાયા છે, જેનાથી તેઓની માનસિકતા બદલાય, ફરી એ કાર્ય કરે નહીં અને અન્ય લોકો પણ આ વસ્તુ જોઈ અને પ્રેરિત થાય કે ગમે તે રીતના ગમે ત્યાં કચરો ન નાખીએ અને શહેરને સ્વચ્છ રાખીએ. શું માનો છો, આનાથી લોકોને અસર થશે? લોકો સુધરશે ખરા? આ અભિગમથી 100% લોકોની માનસિકતા પણ ચેન્જ થશે, કારણ કે પોતે આ પ્રમાણેનું કાર્ય કર્યું હશે, તેમને શરમ પણ અનુભવશે. એટલે ફરીવાર કચરો ન નાખે અને એ રીતનું એમનું માનસિકતા અને બિહેવિયર 100% ચેન્જ થશે. નમસ્કાર, વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ તો મહારાષ્ટ્રમાં મનસે અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના સાથે ચાલી રહેલા ભાષા વિવાદના કારણે શહેરમાં એક ખાનગી સોશિયલ મીડિયા ચેનલના કર્મી દ્વારા વડોદરાની શાંતિમાં પલીતો ચાંપવાનો પ્રયાસ કરતા શિવસેના દ્વારા વિરોધ સાથે પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવાયું. છેલ્લા થોડા દિવસથી મુંબઈમાં રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એટલે કે મનસે તથા પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની શિવસેના દ્વારા હિન્દી ભાષા મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે, પરંતુ અન્ય રાજ્યોમાં તેની કોઈ અસર થઈ નથી. ખાસ કરીને વડોદરા શહેરમાં એની અસર થઈ જ નથી. તેની પાછળનું કારણ એ છે
કે વડોદરા એ ગાયકવાડ રાજાની નગરી છે. ગાયકવાડ રાજા પ્રજાવત્સલ રાજવી હતા, જેના કારણે વડોદરા શહેરમાં મહારાષ્ટ્રીયન સમુદાય સહિત વિવિધ રાજ્યોના અલગ અલગ ધર્મ અને જ્ઞાતિના લોકો એકબીજા સાથે હળીમળીને રહે છે અને એકબીજાના ધાર્મિક સામાજિક ઉત્સવો ભાઈચારા સાથે ઉજવતા હોય છે. પરંતુ હાલમાં એક ખાનગી સોશિયલ મીડિયાના કર્મી દ્વારા મુંબઈના વિવાદ અંગે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મરાઠી અને અન્ય લોકો વચ્ચે વૈમનસ્ય ઊભું થાય અને શહેરની શાંતિ ડહોળાય તેવી પોસ્ટ અને કમેન્ટ્સ કરતા સમગ્ર મામલે શિવસેના વડોદરા દ્વારા દીપક પાલકની આગેવાનીમાં શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી જરૂરી કાર્યવાહી કરવા માટેની રજૂઆત કરવામાં આવી. તમે આજે જોઈ શકો છો કે આજે અહીંયા આવવાનું કારણ ખૂબ જ ગંભીર છે. મહારાષ્ટ્રની રાજનીતિ અલગ છે, ગુજરાતની રાજનીતિ અલગ છે. મહારાષ્ટ્રમાં જે પ્રમાણે ગુજરાતી ને મરાઠી વચ્ચે જે વિવાદ, એ પણ વિવાદ ના કહેવાય, એક નાનું અમથું એક એવો ઝઘડો હતો નાનો, એ પણ પોલીસ સ્ટેશનમાં સોલ્વ થઈ ગયેલો. ત્યાંના જે આપણા ગુજરાતી ભાઈ છે એને ત્યાં માફી પણ માંગી પોલીસ સ્ટેશનમાં કે ભાઈ મારું બોલવાનું ખોટું હતું, આની જગ્યાએ પણ કોઈ પણ હોત તો એ આ રીતનું એક્શન લેત. પણ વસ્તુ એ છે કે ત્યાંના નેતાઓએ, સ્થાનિક નેતાઓએ પોતાના એજન્ડા સેટ કરવા ગુજરાતી મરાઠી કર્યું. દુઃખની વાત એ છે કે ગુજરાત, આપણે એક વડોદરા શહેર, એનામાં એ સંસ્કારી નગરી કહેવાય છે. આપણે વર્ષોથી અહીંયા શાંતિથી રહીએ છીએ, ગુજરાતી મરાઠી શું બધા હળીમળીને રહીએ છીએ. આ શહેર જે છે સર સયાજીરાવ ગાયકવાડ મહારાજનું એક મરાઠી સ્ટેટ છે. તે છતાં પણ વર્ષોથી આપણા દાદા પરદાદા બધા જ અહીંયા રહીએ છીએ અને આપણે બી સ્પષ્ટ ગુજરાતી બોલી રહ્યા છે. પણ એક સ્પાર્ક ટુડે ન્યૂઝ નામની જે વડોદરા ખાતે જે ન્યૂઝ ચેનલ છે, એના એન્કર દ્વારા એવું સાબિત કરવા માંગે છે કે અર્ણવ ગોસ્વામી છે. તો સાહેબ, તમને કહેવા માગું છું કે ભાઈ મુંબઈ જાઓ ને ત્યાં તમે નોકરી કરો. આ વડોદરા શહેર આ સંસ્કારી નગરી છે. અહીંયા બૂમ બરાડા પાડીને તમે જે ગુજરાતી મરાઠી વચ્ચેનું જે વાતાવરણ દોડાવવા માંગો છો, એ વડોદરા શિવસેના હોય, કરણી સેના હોય, બીજા મરાઠી સંગઠનો, હિન્દુ સંગઠનો, બધા આ બધું અમે નહીં ચલાવીએ. કારણ કે આ કેવું બહુ દુઃખની વાત છે કે તમે આજે ન્યૂઝ, અમે રિસ્પેક્ટ કરીએ છીએ મીડિયાની. મીડિયા એ ચોથો સ્તંભ કહેવાય છે, પણ આ ન્યૂઝ બધા ન્યૂઝવાળાએ ચડાયા છે એવું નથી. પણ સ્પાર્ક ટુડે ન્યૂઝના એક પર્ટિક્યુલર એક એન્કર દ્વારા જે રીતની પોપઅપ કરવામાં આવ્યું કે ના આને આજ એક આખા દિવસ બતાવવામાં આવ્યું. તમને ખબર હશે કે આની પહેલાં જ્યારે પૂર આવ્યું હતું, એ પૂરના ટાઈમે પણ એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. એ વિડીયો એટલો અશ્લીલ રીતે વાયરલ કરેલો કે તે સ્થાનિકે પણ નહીં વિચાર્યું હોય, એની પર પોલીસ કેસ થયો, ક્રાઇમ બ્રાન્ચમાં બોલાવવા પડ્યા. તો આ બધા આજે આ ન્યૂઝ ચેનલ છે સ્પાર્ક ટુડે ન્યૂઝ, પોતાના એજન્ડા સેટ કરવા માટે, પોતાની ટીઆરપી વધારવા માટે આ બધા જે હથકંડા અપનાવી રહી છે, આ અમે બિલકુલ સહન નહીં કરીએ. એટલે જ અમે કમિશનરશ્રીને અમે મળવા આવ્યા છે કે કાયદેસરની કાર્યવાહી આ સ્પાર્ક ટુડે ન્યૂઝ પર થાય. નમસ્કાર, વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ તો એડરગઢ પર રૂખી રાણીના માળિયાની ટોચ પર સેલ્ફી લેવા તેમજ રીલ્સ બનાવવાની ઘેલછામાં જીવ જોખમમાં મૂકી રહ્યા છે યુવાનો. રીલ્સ સહિત ફોટોગ્રાફ્સ માટે આજની યુવા પેઢી જીવ જોખમમાં મૂકી રહી છે. રૂખી રાણીના માળિયાની નજીકમાં ડુંગરની ટોચ પર પોલીસનો વાયરલેસ પોઈન્ટ જોવા મળ્યો. પોલીસનો વાયરલેસ પોઈન્ટ છતાં પણ જર્જરિત માળિયા પર ચડીને લોકો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. ઈડરગઢ પર રૂખી રાણીનું માળિયું છે પ્રચલિત રૂખી રાણીના નામથી ઓળખાતા માળિયા પર જતા પર્યટકોને કેમ પોલીસ નથી રોકી શકતી? માળિયાની ટોચે સેલ્ફી સહિત રીલ્સ બનાવી પર્યટકો સહિત સ્થાનિકો માટે પણ જોખમી છે. ગતરોજ જ સપ્તેશ્વર સાબરમતી નદીમાં સેલ્ફી લેવાના ચક્કરમાં એક યુવાને જીવ ગુમાવ્યો છે. પોલીસ સહિત સ્થાનિક તંત્ર દ્વારા લોકોને જતા ન અટકાવાય. જર્જરિત માળિયાની મુલાકાતે જતા લોકોને અટકાવવામાં ન આવે તો મોટી દુર્ઘટના થઈ શકે તેમ છે. સ્થાનિક પોલીસ સહિત તંત્રએ લોકોની સુરક્ષાને ધ્યાને લઈ જાગવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. ઈડરગઢ પર જોખમી સ્ટન્ટ પોલીસ માટે પણ પડકારરૂપ છે. રિપોર્ટર ભરતસિંહ રાઠોડ, સાબરકાંઠા. નમસ્કાર, વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ તો હાલમાં શરૂ થયેલ ગૌરી વ્રત એટલે કે જયા પાર્વતીનું વ્રત, ત્યારે માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે કુંવારિકાઓએ ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરી. હિન્દુ શાસ્ત્રોમાં પૂજા ઉપાસના સાથે ઉપવાસ અને વ્રતનું પણ અનેરું મહત્વ છે. શ્રાવણ માસ પૂર્વે કુંવારી કન્યાઓના વ્રતની શરૂઆત થાય છે, જેને ગૌરી વ્રત કહેવાય છે.
5 દિવસ સુધી કન્યાઓ પોતાના જીવનમાં કાયમ ઉજાસ પથરાય અને ભાવિ ભરથાળ સાથે તેમનો સંસાર સુખમય રહે, પતિ સંસ્કારી મળે તે માટે ગૌરી વ્રત કરે છે. વ્રત દરમિયાન આખો દિવસ નમકનો ત્યાગ કરીને મોડો આહાર લે છે, એટલે જ ગૌરી વ્રતને મોડા વ્રત પણ કહેવાય છે. મોડું ખાવા પાછળ એવું મનાય છે કે કન્યાઓ પોતાના ભવિષ્યમાં મળનાર જીવનસાથી યોગ્ય મળે એટલે આહારમાં મીઠું ત્યજીને ઉપવાસ કરી પાર્વતીજીની ઉપાસના કરે છે. એટલે માં ભગવતી પાર્વતી પ્રસન્ન થાય અને વ્રત કરનારી દીકરીઓને મહાદેવ જેવા તેજસ્વી અને સ્વભાવે ભોળા જીવનસાથી પ્રાપ્ત થાય એવું શાસ્ત્રોક્ત કથન છે. ત્યારે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કુબેરેશ્વર મંદિર ખાતે કન્યાઓ હાથમાં કુલડીમાં વાવેલા પવિત્ર જ્વારા સેવા પૂજા કરવાનો પૂજાપો લઈને મંગળ પ્રભાતે ગૌરી માતા એટલે કે માતા પાર્વતીજીની સેવા પૂજા કરવા મંદિરે અને બ્રાહ્મણોના આંગણે જાય છે અને છેલ્લા દિવસે આહારમાં મીઠું લઈને મોડી રાત્રે સુધી શિવ પાર્વતીના ભજન કીર્તન કરી જાગરણ કરી આ પર્વની પૂર્ણાહુતિ કરવામાં આવે છે. અષાઢ સુદ તેરસ આજથી જયા પાર્વતી વ્રતનો આરંભ થાય છે. 5 દિવસ સુધી આજથી 5 દિવસ સુધી દીકરીઓ પોતાના ઘર સંસારને સુખી શાંતિની પ્રાપ્તિ માટે મનગમતો પતિ મળે એના માટે આજથી 5 દિવસના વ્રત કરે છે. એમાં રોજ 5 દિવસ નિત્ય એક વખત ભોજન કરવાનું, મીઠા વગરનું, મરચાં વગરનું, સાદું, એને અલુણા વ્રત કહેવાય. આજથી પ્રારંભ કરે છે. છેલ્લે દિવસે રાત્રિએ જાગરણ કરી ભગવાન શિવજીની આરાધના કરી પાર્વતી સાથે પૂજન કરી આ મનગમતો પતિ પ્રાપ્ત એના માટે 5 દિવસે દીકરીઓ આજથી પૂજા કરે છે. નમસ્કાર, વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના અટલાદરા ખાતે આવેલ ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી સરકારી શાળા ખાતે લાગણી ગ્રુપના પ્રમુખ શ્રી ગિરીશભાઈ પરમાર અને લાગણી ગ્રુપની ટીમ સાથે સામાજિક કાર્યકર નરેશ પ્રજાપતિ દ્વારા અટલાદરા સરકારી શાળા ખાતે ગૌરી વ્રત નિમિત્તે વેફરનું વિતરણ દીકરીઓને કરવામાં આવ્યું. પવિત્ર દિને તમને સરસ મજાનું જમવાનું, નાસ્તાનું અલ્પાહાર, બરાબર? તો અલ્પાહાર સરસ મજાનો મળ્યો છે. આજથી આ ધાર્મિક પર્વનો શરૂઆત થઈ રહી છે, તમે તેના વિશે શું કહેશો? મારું એના વિશે મંતવ્ય છે કે જે ગૌરી વ્રત છે છોકરીઓ કરે છે તો બધી મોસ્ટ ઓફ એમ બધી છોકરીઓ કરે છે એટલે આ સારું કહેવાય છે. આમાં 5 દિવસ છોકરીઓ મજાથી ઉપવાસ કરે છે, પૂજા કરે છે, એમને સારી સારી તૈયાર થઈને ફરે છે. આ કઈ શાળા છે? આ ડૉક્ટર શ્યામા પ્રસાદ પ્રાથમિક શાળા છે. તમારું નામ? મારું નામ અંજારા છાયા છે. આ કઈ શાળા છે અને આજે આ શાળામાં શાનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું? આ ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી પ્રાથમિક કન્યા શાળા છે અને આજે આ શાળામાં લાગણી ગ્રુપ અને તેમના પ્રમુખ શ્રી ગિરીશભાઈ પરમાર તરફથી અમને અલ્પાહારનું વિતરણ કરવામાં આવ્યું છે. તમારું નામ? મારું નામ રાણા કૃષ્ણ. નમસ્કાર, વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ તો पर्यावरण को बचाना है, यह संदेश जन जन तक पहुंचाना है. આજ રોજ રાયકા ગામની પ્રાથમિક શાળાઓમાં બાળકોને વૃક્ષ અને છોડના વિતરણનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. સામાજિક કાર્યકર દક્ષેશસિંહ રાઠોડ અને વોર્ડ નંબર 4ના સભ્ય જયેન્દ્રસિંહ વાઘેલા દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું, જેમાં ગામજનો હાજર રહ્યા હતા. જેનો ઉદ્દેશ્ય ગામનું અને આખા દેશનું ભવિષ્ય ગણાતા બાળકોને પર્યાવરણના સંરક્ષણ વિશે માહિતગાર કરવાનું હતું. નમસ્કાર, વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ તો આજ રોજ સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ રાઠોડ તથા તેમના આગેવાનો દ્વારા વડોદરા મહાનગરપાલિકાની વરડી કચેરી ખાતે પહોંચીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. વડોદરા મહાનગરપાલિકા દ્વારા 31 સ્મશાનોને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે તે રદ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી. મહેન્દ્રસિંહ રાઠોડ તથા સામાજિક કાર્યકરો સ્થાયી સમિતિના ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રીને આવેદનપત્ર પાઠવ્યું અને અનેક સવાલોના જવાબ માંગવામાં આવ્યા હતા.
તો સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે આરટીઆઈ કરીને માહિતી મેળવી લેવી, જેને લઈને આજે સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ રાઠોડે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ખાનગીકરણ સ્મશાનની કરવા માંગે કોઈ છે ખાનગીકરણ એવું કહું ને નથી, this is called તમે સાફ outsourcing. સફાઈ સ્મશાનની રાખી નથી શકતા એટલે અમે રાખવાના છે ને, અમારી એટલે એજન્સી તમે છે. પ્રાઇવેટ ને આલો છો. અમારી એજન્સી છે. તો સાહેબ હું આ પ્રાઇવેટ નથી, આ આઉટસોર્સિંગ કર્યું છે, પ્રાઇવેટ એ નથી. બી એનજીઓ છે ને સાહેબ, તમે જેને કામ આપે છે ના એનજીઓ છે ને. એજન્સી જ ગણાય, એનજીઓ નું કામ કરે છે પણ એજન્સી જ કહેવાય. સાહેબ એનજીઓ તો મફત જ્યારે હરિસેવા જેવા મફત આપે છે તેમને 7,500 રૂપિયા કયા આપી આપવા? આ એજન્સી ગણો કે કોન્ટ્રાક્ટર ગણો, એ લોકો એનજીઓ તરીકે કામ કરે છે, એનજીઓ તરીકે રજીસ્ટર છે, પણ આ વસ્તુનો આપણે કોન્ટ્રાક્ટ સાહેબ મને આ રાઇટિંગમાં તમે જવાબ મને સંતોષકારક આપજો. બીજી વસ્તુ સાહેબ, વડોદરાની જનતા એ આરટીઆઈ સ્મશાનની અંદર અને બીજું આની અંદર સાહેબ કોણે કોણે આ સૂચન મૂકેલા છે અને કોણે સહમતિ આપી છે એના બી વડોદરાની જનતા જાણવા માંગે છે નામ. બરાબર છે. મહેન્દ્રસિંહ રાઠોડ આજે એમના 4-5 સાથીદારો સાથે પ્રજાનો અવાજ છે, પ્રજા એમને બધી રજૂઆત કરે છે, વડોદરાની 30 લાખ જનતાના પ્રતિનિધિ તરીકે અમને રજૂઆત કરવા આવ્યા કે ભાઈ આ સ્મશાનોનું ખાનગીકરણ કર્યું છે અને આ ગેરવ્યાજબી છે અને લાકડા ને છાણા ને બધું અમે એનજીઓ પાસેથી મફત કરાવીશું. 31 સ્મશાનોમાં જે 2-4 એનજીઓ કામ કરતી હતી એ લોકો ડોનેશનના નામે, છાણાના નામે, લાકડાના નામે પૈસા લેતા હતા અને લોકો સ્વેચ્છાએ આપતા પણ હતા. અમારી પાસે અવારનવાર ઘણી ફરિયાદો આવી અને લાગ્યું કે આ તંત્રમાં સુધારો કરવાની જરૂર છે, કારણ કે એનજીઓ સાફ સફાઈ કરે નહીં અને ડિપાર્ટમેન્ટને એવું લાગે કે એનજીઓ સાફ સફાઈ કરશે, એટલે કોઈ જાતનું કોર્ડિનેશન રહેતું નહોતું. ઘણી વખત અર્લી મોર્નિંગમાં માણસ લીડ બળી લઈને ગયો હોય, લાકડા મોટા છે, ભીના છે, લાકડા નથી, લાકડા કાપ્યા વગરના છે, આ બધી ફરિયાદો ઉઠતી હતી. એનજીઓ પણ ફરિયાદ કરતી કે ગાર્ડન ડિપાર્ટમેન્ટ બરાબર લાકડા નથી હાલતું, આપેલા છે. તો હવે એનજીઓની પોતાની જવાબદારી હોય કે એને કાપવા, કટર કરવા જ્યારે સેવાનું કામ કરતા હોય, એ સિવાય છાણાના પૈસા લેવામાં આવતા હતા, એ સિવાય કે ભાઈ આ લાકડા ગોઠવવાના પૈસા આપો. લોકો આવા પ્રસંગે સ્વેચ્છાએ પૈસા આપતા હતા અને આવી ઘણી ફરિયાદો આવતી હતી. આ બધું સંચાલન સુચારુ રૂપે થાય, આથી વડોદરા કોર્પોરેશન દ્વારા આ આઉટસોર્સિંગ કરવામાં આવ્યું, જેને આ લોકો ખાનગીકરણ કહે છે. ખાનગીકરણ એટલે ફક્ત 2 વર્ષનો ઇજારો આપવામાં આવ્યો છે. એમની સર્વિસ સંતોષકારક જણાશે, 3જો વર્ષ ઇજારો આપવામાં આવશે. સવાલ થયો કે પ્રજાને આમાં 1 પણ રૂપિયો આપવાનો નથી. દરેક સ્મશાનમાં બોર્ડ આપ્યા છે કે તમામ જે અંતિમ ક્રિયાનો ખર્ચ છે એ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે. એમાં ખાસ કરીને મુખ્યત્વે જે ઇન્ક્લુડેડ આઇટમ છે એમાં 7 મણ લાકડા છે, 1200 જેટલા છાણા છે અને 5 જેટલા ઘાસના પૂળા છે. એટલે આ તમામ વસ્તુઓ અને આખરી સામાન આ કોર્પોરેશન આ જે એજન્સીઓ છે એ જે બિલ મૂકશે એ પ્રમાણે ચૂકવણું કરવામાં આવશે. આ એજન્સીઓએ ફરજિયાતપણે લાકડા કોર્પોરેશન પાસે લેવાના છે. એના લાકડાની કિંમત 160 રૂપિયા પ્રતિ મણ રાખી છે અને એ એના બિલમાંથી બાદબાકી થશે. 40 રૂપિયા પ્રતિ મણ એમને કાપવાના અને ટ્રાન્સપોર્ટેશનને આપવામાં આવશે. એમને દરેક સ્મશાનમાં 7 થી 13 જેટલા કર્મચારીઓ રાખવાના થાય છે. આ કર્મચારીઓની બાયોમેટ્રિક હાજરી પૂરવામાં આવશે, એ પ્રમાણે બિલિંગ ચૂકવવામાં આવશે. એટલે કોઈ ખાનગીકરણ નથી કર્યું કે કોઈ પ્રાઇવેટાઇઝેશન કર્યું નથી. આ સ્મશાન આઉટસોર્સિંગથી આપવામાં આવ્યા છે. જેવી વડોદરા શહેરની અન્ય સર્વિસો છે, જેમ કે પાણી નળીકાની નિભાવણી હોય કે વરસાદી ગટરની નિભાવણી હોય કે નવી વરસાદી ગટર નાખવાની હોય, આ તમામ વસ્તુ આઉટસોર્સિંગ એજન્સી માટે ટેન્ડરિંગ એન્ડ પ્રોક્યોર પર ટેન્ડરિંગ કરીને કરવામાં આવે છે અને એમાં જે L1 આવે છે એને આ ઇજારા આપવામાં આવેલા છે. મને લાગે છે કે ગઈકાલથી જે ઇજારો આપ્યો છે એમાં પહેલા દિવસે કંઈક જલારામ ટ્રસ્ટના માણસોને લેવામાં એજન્સીઓમાં ઇન્ક્લુડ કરવા માટે નાની મોટી તકરાર થઈને એ લોકોએ બપોર પછી કામ બંધ કર્યું હતું. એના લીધે નાની મોટી અવ્યવસ્થા સર્જાઈ હતી. કડક સૂચના અધિકારીઓને આપવામાં આવી છે કે વહેલામાં વહેલી તકે એજન્સીઓને તાકીદ કરવામાં આવે કે જે વસ્તુની જરૂરિયાત છે, જે મેન પાવરની જરૂરિયાત છે એને રિક્રુટ કરી અને તાત્કાલિક અસરથી સુચારુ રૂપે સ્મશાનનું સંચાલન થાય. માનનીય કમિશનર સાહેબ પણ આનો રિવ્યૂ લીધો છે. માનનીય આરોગ્ય અમલદાર દિવેશ પટેલને પણ આ અંગેની સૂચના આપવામાં આવી છે. ત્રણેય એજન્સીઓ સાથે મિટિંગ કરી અને એમને પણ આ કડક સૂચના આપી દેવામાં આવી છે.
નમસ્કાર, વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ તો વડોદરા પાલિકામાં આજે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં બેઠક મળી. રોડ, પાણી, ડ્રેનેજ અને વરસાદી ગટર સહિતના ઇજારો સાથે બેઠક મળી હતી. શહેરમાં પડેલા ખાડાઓ અને અધૂરા કામ અંગે ઇજારદારોના રિવ્યૂ લેવાયા. ટેન્ડરના નિયમો મુજબ કામગીરી થઈ છે કે કેમ તે બાબતે પણ તપાસ થશે. શહેરના તમામ ખાડાઓ પૂરવાની કામગીરીને લઈને હાલ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. સૌથી પહેલાં અમે આજે વડોદરા મહાનગરપાલિકા ખાતે જે વડોદરા સિટીની અંદર જે પડેલા ખાડાઓ અને ભૂવાની બાબતમાં ચર્ચા કરવામાં આવી. આની અંદર ખાસ કરીને સિટી એન્જિનિયર, ઝોનલ ડીએમસીસ, સાથે સાથે ઝોનલ એન્જિનિયર્સ અને રોડ શાખા, રોડ પ્રોજેક્ટ્સ, ડ્રેનેજ શાખા અને વોટર સપ્લાયના શાખાઓના તમામ અધિકારીઓ અને એના સંલગ્ન અત્યારે ફિલ્ડમાં કામ કર્યા તમામ કોન્ટ્રાક્ટર્સને અમે મિટિંગ બોલાવી હતી. એની અંદર 18 મીટરની ઉપરવાળો જે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડવાળો રોડ્સ છે અને 18 મીટરની નીચેવાળો જે રોડ છે, અલગ સિટીઝમાં 24 મીટરનું ક્રાઇટેરિયા હોય, બરોડામાં 18 મીટર્સ છે. આ ક્રાઇટેરિયાને લઈને જે પણ ખાડાઓ પડી છે એની તમામ ખાડાઓની ઝોન વાઇઝનું માહિતી સાથે અને એમની જે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ અને ગેરંટી પીરિયડની અંદર આવતું હોય અથવા બહાર આવતું હોય એની અંદર જે ખાડાઓની અમે રિવ્યૂ કરવામાં આવ્યું. સાથે સાથ કોન્ટ્રાક્ટર્સની સાથે પણ મીટિંગ કરી છે. એમને આજે રિક્વેસ્ટ કરી છે કે આવનારા અઠવાડિયાની અંદર જેટલા પણ વડોદરાની અંદર જે ખાડાઓ પડી છે એને તાત્કાલિક પબ્લિકના સેટિસ્ફેક્શનમાં પબ્લિક મોટરેબલ કરી શકે, પબ્લિક વાપરી શકાય એ બાબતનું રોડ્સ બનાવવા માટે ટેકનિકલ ક્રાઇટેરિયાઝ અલગ હોય છે. એમાં હોટ મિક્સ નાખવાનું, કોલ્ડ મિક્સ નાખવાનું, સીએનડી વેસ્ટ અથવા પેવર બ્લોક્સ નાખીને પણ રીયુઝ કરવાનું પ્રક્રિયા હોય છે. પણ ટેકનિકલ બાબતને છોડીને અને મોન્સૂન્સને ધ્યાને રાખતા પબ્લિક માટે અસુવિધા ના થાય એ બાબતનું તમામ કામો લેવા માટે અને અગાઉ જે ખાડાઓ ખોદ્યા હોય એને પણ પૂરું કરવા માટે કીધું છે, ખાસ કરીને ડ્રેનેજ અને વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટમાં. અને જે ખાડાઓ પડી છે, ભૂવા પડી છે, એની પણ રીઝન થોડું ડિસ્કસ કરવામાં આવ્યું. અમે અઠવાડિયાની અંદર આ તમામ ખાડાઓને પૂરું કરી દેવા માટે એન્જિનિયર્સ અને કોન્ટ્રાક્ટર્સે અમને ખાતરી આપી છે. એમને પણ થોડું રિક્વેસ્ટ કરી છે કે જે પ્લાન્ટ ચાલુ કરવાનું હોય, હોટ મિક્સ પ્લાન્ટ્સ અને જે કોલ્ડ મિક્સ, વેટ મિક્સ સપ્લાય કરવાનું છે અને અત્યારે કાર્પેટિંગ નથી કરી શકતા કારણ કે કાર્પેટિંગનો સમય નથી, કારણ કે મોન્સૂન સિઝન છે. તાત્કાલિક ખાડાઓ પુરાવવા માટે મેક્સિમમ અમે પ્રયત્ન કરીશું અને સાથે સાથ આ ચોમાસા સિઝન પત્યા પછી જે મેજર રોડ્સને કાર્પેટિંગ કરવાનું હોય, અદરવાઇઝ નવું રોડ પ્રોજેક્ટ્સ ડિપાર્ટમેન્ટ તરફથી આરસીસી રોડ કરવું હોય એ અલગથી અમે એક ફરીથી રિવ્યુ મિટિંગ કરીને આગળ વધીશું. આવનારા દિવસોમાં જે રોડ પ્રોજેક્ટ્સ અથવા રોડ ટીમ્સ અથવા જે કન્સર્ન ડિપાર્ટમેન્ટ દ્વારા કામગીરી કરવામાં આવી છે એ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનનો રિપોર્ટ પણ અમે માંગવાના છે. એ અહીંયા અલગ અલગ ડિપાર્ટમેન્ટનો અલગ અલગ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન ટીમ્સ હોય છે, એટલે એમની પીરિયડમાં ગેરંટી દરમિયાન કામ થયેલું છે કે કેમ એનો રિપોર્ટ પણ અમે ઝોનલ એન્જિનિયર્સથી માંગવાના છે અને પછી સિટી એન્જિનિયર મારફતે એ પણ રિપોર્ટ અમે લઈશું. પણ નથી થયું એ કદાચ એક અફવા ફેલાવ્યું છે, એ પણ સ્પષ્ટીકરણ થઈ ગયું છે. નહીં, એ કદાચ કોઈ અફવા ફેલાવી હતી એટલે અકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટ મારફતે પણ રિવ્યૂ કર્યું હતું. એ 4-5 બિલ્સની વાત છે, એ અકાઉન્ટ્સ ઓફિસર એક અઠવાડિયાથી બહાર હતા, એ પણ 30 તારીખ પછીનું બિલ્સ છે, એટલે એ આ અઠવાડિયાની અંદર એ પણ ક્લિયર કરી દેશે. એમાં જે રીતનું એક માહોલ બનાવવામાં આવ્યું એવું નથી. સો દેટ ઇઝ બીન વેરી ક્લેરિફાઈડ. સર, બીજી વાત એ છે કે વડોદરામાં જે રોડના ખાડાઓ પડ્યા છે રોડ પર, એની માટે દેશની જે નામાંકિત એજન્સીઓ જે રોડ બનાવવા માટે એક્સપર્ટ છે એની પણ આપણે સલાહ લેવાની છે, એ વિશે એ અલગ વસ્તુ છે. એ બેઝિકલી માની લો નામાંકિત કંપનીઝ 20 વર્ષ 25 વર્ષનું ગેરંટી રોડ્સ બનાવતા હોય, એ કયા પ્રકારનું ટેકનોલોજી યુઝ કરે છે, કયા પ્રકારનું ટેકનોલોજી એડોપ્ટ કરે છે, એ બાબતમાં થોડું સલાહ લઈશું એમનેથી. મોટિવ એ કે વડોદરામાં પણ આવું ખાડાવાળો રોડ્સ ના બને. મોટિવ એ છે કે આવનારા દિવસો માટે 5 વર્ષની જગ્યામાં 10-15 વર્ષની ગેરંટીવાળો રોડ બની શકે. એ દિશામાં કેવી રીતે ટેકનોલોજી એડોપ્ટ કરવું જોઈએ, કયા પ્રકારનું મટીરિયલ વાપરવું જોઈએ, એ બાબતો અમે સલાહ લઈશું અને ચોમાસા પછી આવા રોડ બનાવવા માટે પણ પ્રયત્ન કરીશું. એ પણ ચર્ચા કરવામાં આવી છે. જે ટેન્ડર કન્ડિશન્સના અંદર જે પણ લાયબિલિટીઝ છે, જે ટેન્ડર કન્ડિશન પ્રમાણે એમને કામગીરી કરવાનું થતું હોય, આ સંતોષકારક હોય તો અમને ઇશ્યુઝ નથી, પણ સંતોષકારક ના હોય અને ટેન્ડર કન્ડિશન પ્રમાણે કામ ના થયું હોય તો એના માટે જે જવાબદાર લોકો સાથે અમે એને પેનલ્ટી લેવાનું પણ અને પગલાં લેવા માટે પણ આજે સૂચના આપી છે. વી વિલ સી બેઝડ ઓન ધ રિપોર્ટ. રોડ વાઇઝ અમે ડેટા કાઢી રહ્યા છે, રોડ વાઇઝ એની ખાડો પુરાવાની કામગીરી પણ લીધેલા છે. મોસ્ટ ઓફ ધ વર્ક્સમાં અંદર જે રોડ કોન્ટ્રાક્ટના સિવાય જે ડ્રેનેજ અને વોટર સપ્લાયઝ માટે રોડ ખોદીને ફરી પુરાવ્યા હોય અને સેટલમેન્ટ ના થયું હોય,
સેટલમેન્ટનો સમય ના મળતો હોય આના પહેલાં ચોમાસું આવી ગયું હોય એના કારણે ઘણા બધા જગ્યાઓમાં પ્રોબ્લેમ્સ આવી છે. અમે એ જ પ્રયત્ન કરી રહ્યા છીએ, રીઝન્સ પણ આઈડેન્ટિફાઈ કરી રહ્યા છીએ. એ તાત્કાલિક ધોરણે એક રોડની જે ખાડાની યાદી છે એના સાથે ઝોનલ એન્જિનિયર્સની અમે રિપોર્ટ પણ માંગી છે. આના આધારે આગળનું કાર્યવાહી અમે કરવા માંગીએ છીએ. પણ મોટિવ આ કાર્યવાહી સાથે સાથે મોટિવ એ છે કે જેટલા ખાડો છે એને પહેલાં પુરાવાનું કામગીરી છે એ ડિપાર્ટમેન્ટે પણ કરવાના છે. અદરવાઇઝ એને સ્કોપ ઓફ વર્કમાં પણ આવતું એ મારફતે કરવાનું નક્કી કર્યું છે. આશા રાખીએ કે વિધિન 1 વીક આ બધું કામ અમે પૂરું કરવાનો પ્રયત્ન કરીશું. જવાબદાર કોન્ટ્રાક્ટરોનો પેમેન્ટ નમસ્કાર, વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ તો પાટણ જિલ્લાના રાધનપુર સેવા સદન ખાતે શ્રી રાજેશ મૌર્ય એસડીએમ અને સહાયક કલેક્ટરની હાજરીમાં સ્વચ્છતા પખવાડાની ઉજવણી, સ્વચ્છતા માટે જાગૃતિ, વૃક્ષારોપણ, કચરાપેટી વિતરણ, સ્વચ્છતા માટે કર્મચારીની ઓળખાણ અને પ્રેરણા સ્મૃતિ ચિહ્ન વિતરણ, સેવા સદન રાધનપુર ખાતે પ્લાસ્ટિક રજા ચેમ્પિયન વગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આદરણીય અમલતા શ્રી ડી.કે. દેસાઈ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તેમણે સેવા સદનના તમામ ટીમ સભ્યોને સ્વચ્છતાનું પાલન કરવાની સલાહ આપી. શ્રી અશ્વિન દાફડા, ચીફ મેનેજર LOCL દ્વારા સ્વચ્છતા સ્ટેજનું સંચાલન કરવામાં આવ્યું હતું. શ્રી નીરજકુમાર માનગરે IOCL દ્વારા તમામ કાર્યક્રમનું ખૂબ જ સફળતાપૂર્વક સંપકન કર્યું હતું. इंडियन ऑयल कॉरपोरेशन पाइपलाइंस डिवीजन राधनपुर का मुख्य ऑपरेशन अधिकारी अश्विन दाफड़ा आप लोगों को शहर से बताता हूँ कि आज हमारे राधनपुर सेवा सदन में स्वच्छता को लेकर के प्रोग्राम रखा गया, जो कि इंडियन ऑयल स्वच्छता पखवाड़ा मना रही थी, उसके अंतर्गत ये प्रोग्राम रखा था. आज के प्रोग्राम में हमारे मदद कलेक्टर IAS श्री वर्मा साहब ने बहुत सहयोग दिया. साथ ही हमारे मामलतदार श्री देसाई साहब का भी बहुत सहयोग रहा और सेवा सदन के तमाम कर्मी आज इसमें उपस्थित रहे थे. मैं उन सब लोगों का भी धन्यवाद करता हूँ. मैं साथ में ये भी कहना चाहता हूँ कि आज जिन लोगों ने एक प्रतिज्ञा ली है, एक शपथ ली है स्वच्छता की, वो लोग भी आगे इस मैसेज को और बढ़ाएं और हमारे घर, हमारा शहर और हमारे देश को स्वच्छ बनाएं. स्वच्छता में ही स्वस्थता में स्वस्थता है. अगर स्वच्छ होंगे तो स्वस्थ रहेंगे, तंदुरुस्त रहेंगे. बस इतना ही कहना है. और मैं आखिर में मीडिया कर्मियों को भी मैं धन्यवाद करता हूँ कि इस अच्छे से कार्यक्रम में उन्होंने सहयोग दिया है और वो भी इसका प्रचार प्रसार पूरा करें, जिससे कि हमारा देश स्वच्छ बने. धन्यवाद. નમસ્કાર, વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ તો કોટેશ્વર ગામના નાણાં મામલે 2 અધિકારીઓ સામે કાર્યવાહી. સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદાર દ્વારા શો કોઝ નોટિસ અપાઈ. સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદારનું નિવેદન. વોર્ડ નંબર 18ના કાર્યપાલક ઇજનેર વિશાલ ઠાકુરને નોટિસ. એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર પાર્થ રાજ દવેને નોટિસ અપાઈ છે. દર વર્ષે કોટેશ્વર નાળામાં નજીવા વરસાદમાં પણ પાણી ભરાતા હતા, ત્યારે આ વર્ષે નાળાને પહોળો કરવાનો ઓર્ડર અપાયો હતો. એપ્રોચ રોડ પણ બનાવવાનો ઓર્ડર આપ્યો હતો. સિટી એન્જિનિયરે મુલાકાત લેતા ક્ષતિઓ બહાર આવી, જેને લઈને બંને અધિકારીઓને નોટિસ અપાઈ છે. અમે જ્યારે કોટેશ્વર નાળું જે છે તે રાતોરાત એટલે બહુ જ ટૂંકા સમયની અંદર એ નાળાની કેપેસિટી વધારવાનું અમે આ વર્ષે કામ કર્યું. દર વખતે સામાન્ય વરસાદની અંદર એ નાળાના ઉપરથી પાણી પસાર થઈ જતું હતું અને રહીશો અવર જવર કરી શકતા ન હતા. એટલે અમે એની કેપેસિટી છે તે ડબલ કરી નાખી અને એના પરિણામે આ વખતે આટલો વરસાદ પડે પણ હજી સુધી નાળું છે તે એની 50% કેપેસિટીથી જ ચાલે, એટલે 50% તો હજી ફ્લો બી થયો નથી. એટલે એની કેપેસિટી વધારવાના કામ કરવાના ભાગરૂપે જે આજુબાજુના અપ્રોચ રસ્તા હોય એ પણ ઓબ્વિયસલી ખોદાણ થયું એટલે ડેમેજ થયા હતા. તો એનું જે રિસ્ટોરેશન કહેવાય એનું કામ જેટલી ઝડપથી કરવું જોઈતું હતું અને જેટલા પ્રમાણમાં કરવું જોઈતું હતું તે પ્રમાણ ઓછું જણાવી આવ્યું હતું. જે પ્રમાણે કરવામાં આવ્યું હતું
તે પણ યોગ્ય ન જણાયું એવું મારા પર્સનલ ઓબ્ઝર્વેશનમાં જ્યારે આવ્યું, એટલે એના માટેના જે જવાબદાર એન્જિનિયર છે, ડેપ્યુટી એન્જિનિયર અને એની નીચેના આસિસ્ટન્ટ એન્જિનિયર, એ બંનેને નોટિસ આપવામાં આવી છે. કઈ પ્રકારની નોટિસ? નોટિસ એમને યોગ્ય પ્રકારની કામગીરી, એનું સુપરવિઝન વગેરે સમયસર ન કરાવવાના કારણે એમને નોટિસ. નમસ્કાર, વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ તો ટીમ વડોદરા દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટરને પુષ્પગુચ્છ આપીને અભિવાદન કરવામાં આવ્યું. વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ટીમ વડોદરા દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટરે કામગીરીને લઈને શુભેચ્છા મુલાકાત કરી, જેમનું અભિવાદન કરતા અનિલ ધામેલિયા પોતાના કામમાં વ્યસ્ત હોવાથી ડેપ્યુટી કલેક્ટર ભરત પટેલને પુષ્પગુચ્છ આપીને જિલ્લા કલેક્ટરનું બહુમાન કરવામાં આવ્યું અને જણાવવામાં આવ્યું હતું કે ગત વર્ષે વડોદરામાં વિનાશક પૂર આવ્યું હતું. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ અંતર્ગત કામગીરી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. 100 દિવસ અંદર આ કામગીરી પૂર્ણ કરવાનું તાકીદ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ પ્રોજેક્ટમાં આરટીઆઈના માધ્યમથી તેમજ અન્ય વિગતો એકત્રિત કરી આ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું આવેદનપત્ર વડોદરા જિલ્લા કલેક્ટરને ટીમ વડોદરા દ્વારા આપવામાં આવ્યું હતું અને વિજિલન્સ તપાસની માંગ કરવામાં આવી હતી. ત્યારે વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા દ્વારા આ ફાઇલ સ્ટેટ વિજિલન્સને મોકલી દેવામાં આવી હતી, જેથી ટીમ વડોદરા દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટરની વડોદરાની જનતા સાથેની આ સરાહનીય કામગીરી બદલ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી તેઓનું પ્રોત્સાહન અને અભિવાદન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં ગતરોજ અમારા દ્વારા જે વિશ્વામિત્રી પ્રોજેક્ટ છે તેની વિજિલન્સની માંગ કરી હતી, કારણ કે મોટા પાયે ભ્રષ્ટાચાર થયું છે. સિંચાઈ વિભાગનું જે 24 કિલોમીટર સફાઈ કરે છે, બાકીની સફાઈ કોર્પોરેશન કરે છે, એ બેવના અંતર વચ્ચે 50-52 કરોડનો ડિફરન્ટ આવતા અને સાધન સામગ્રીમાં પણ મોટો ડિફરન્ટ આવતા આજે અમે એની જાંચ માટે અગાઉ રજૂઆત કરી હતી. વડોદરા ટીમ વતી, આખા ટીમ વતી અમે લોકોએ જ્યારે રજૂઆત કરી હતી ત્યારે એની વિજિલન્સની તપાસ કલેક્ટર સાહેબે સ્ટેટ વિજિલન્સમાં લેટર લખીને કરાવડાવી છે, કોર્પોરેશનમાં પણ આપ્યો છે, સિંચાઈ વિભાગમાં પણ આપ્યો છે. તે બદલ આવા અધિકારી વડોદરા શહેરને મળ્યા છે જે નિષ્પક્ષ અને જે આવેદનપત્રનું માન સન્માન રાખે છે. અગાઉ અન્ય કેટલા બધા કલેક્ટર, કેટલા બધા અધિકારીઓ મળી ચૂક્યા છે જે લોકોના આવેદનપત્રની આટલી ગંભીરતાથી લેતા નહોતા, પરંતુ સાહેબે જે રીતનું ગંભીરતાથી લીધું છે તે બદલ ટીમ વડોદરા, આખા વડોદરા વતી સાહેબનું શુભેચ્છા અને સન્માન માટે અમે આજે અહીંયા આવ્યા હતા. સાહેબ મિટિંગમાં વ્યસ્ત હોવાને કારણે, એમના બિઝી શિડ્યુલ હોવાને કારણે અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને સન્માનિત કર્યા છે અને સૌ કલેક્ટરની ઓફિસના સૌ કોઈ લોકોનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે નિષ્પક્ષ જાંચ માટે અમે રજૂઆત કરી છે. હવે વિજિલન્સની ટીમ આવશે અને અગાઉ જે કોઈ નેતાઓ છે, અધિકારીઓ છે, કોન્ટ્રાક્ટરો છે, જેમની પણ મિલીભગત છે, કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર છે, એ અગાઉ સ્પષ્ટતાની સાથે સામે આવશે. ગત વર્ષે જે વિશ્વામિત્રી નદીમાં પૂરના પાણી આવ્યા હતા, લોકો ભૂખ્યા તરસ્યા રહ્યા, 3 દિવસ સુધી બાળકો પણ ભૂખ્યા રહ્યા અને આ જોતા ગુજરાત સરકાર દ્વારા વિશ્વામિત્રી નદીને પહોળી કરવા માટે નાણાં ફાળવ્યા અને નાણાં ફાળવ્યા બાદ વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રી નદીને પહોળી કરવાનું જ્યારે આયોજન કરવામાં આવ્યું ત્યારે આ આયોજનમાં ક્યાંક ને ક્યાંક મસ્ત મોટા ભ્રષ્ટાચારો થયા છે. એના અમે દસ્તાવેજી પુરાવા વડોદરા શહેર કલેક્ટરને આપ્યા છે. સાથે સ્ટેટ વિજિલન્સની તપાસની માંગણી કરી હતી અને વડોદરા શહેર કલેક્ટરે સ્ટેટ વિજિલન્સ માટે આગળ મોકલી આપ્યો છે. ત્યારે આવા વડોદરા શહેર કલેક્ટરને આજે અભિવાદન કરવા આવ્યા હતા અને એમને ગુલદસ્તો આપવા ગયા, પરંતુ સમય ન હોવાથી ડેપ્યુટી કલેક્ટર સાહેબને ગુલદસ્તો આપીને હવે પૂર્ણાહુતિ કરી છે. પરંતુ આવા કલેક્ટર વડોદરા શહેરને મળ્યા છે, અમે ખૂબ ખૂબ આભારી છીએ. નમસ્કાર, વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેર અને જિલ્લામાં ફરજ બજાવતા 123 શિક્ષકોને આજે વડોદરા જિલ્લા શિક્ષણ કચેરી ખાતે એનાયત પત્ર વિતરણ કરવામાં આવ્યા, જેમાં અર્બન અને રૂરલમાં આ શિક્ષકો ફરજ બજાવશે. સાથે ગ્રાન્ટેડ અને અનગ્રાન્ટેડ શાળાઓમાં પણ આ શિક્ષકોની ફરજ રહેશે. હવે મધ્યમ વર્ગના બાળકોને આ શિક્ષકો ઉચ્ચ શિક્ષણ આપે બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યા છે, ત્યારે આ શિક્ષકોને એનાયત પત્ર વિતરણ કરી ખૂબ જ બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનશે. ત્યારે આજે વડોદરા શહેર અને જિલ્લા શિક્ષણ કચેરી ખાતે 123 જેટલા શિક્ષકોને એનાયત પત્ર આપી શુભેચ્છા આપવામાં આવી હતી. સાથે જ સાંસદ હેમાંગ જોશીએ વિસ્તૃત માહિતી આપી. આજે વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે વડોદરા જિલ્લાના સમગ્ર
રૂરલ તથા અર્બનના જેટલા બિન સરકારી ગ્રાન્ટેડ શાળાઓ છે અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિકના તમામ જે શિક્ષકો છે એવા 123 જેટલા શિક્ષકોને આજે એમની નિમણૂક પત્રો આજે એનાયત થયા છે. તેઓ હવે જે તે ગ્રાન્ટેડ શાળામાં શિક્ષણ સહાયક તરીકે પોતાની ફરજ નિભાવશે અને જે પ્રકારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી વિકસિત ભારતનો સંકલ્પ લઈને આગળ વધી રહ્યા છે ત્યારે હવે તેઓ આપણા બાળકોને અને મધ્યમ વર્ગીય લોઅર મિડલ ક્લાસ બાળકોને તેઓ આજે હવે શિક્ષણ પૂરું પાડી અને એમને હવે દેશના ભવિષ્ય માટે તૈયાર કરવાના છે. ત્યારે ગુજરાત સરકાર અને માનનીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ આ જ રીતે સારામાં સારા રોજગારીની તકો પણ શિક્ષણ ક્ષેત્રે પૂરી પાડવામાં આવી રહી છે. તે બાબતે આજે લોકો વચ્ચે વાત પણ મૂકી છે અને તમામ શિક્ષણ સહાયકોને એમને નિમણૂક માટે ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી છે. અને એક ખૂબ જ સારું કાર્ય અહીંના જે શિક્ષણાધિકારી છે પાંડેજી અને એમની સમગ્ર ટીમ દ્વારા કે જે સમગ્ર પ્રક્રિયા પૂરી કરી અને 0 એરર સાથે તમામ નિમણૂક પત્રો મળ્યા એવો આ એક ખાસ કિસ્સો છે. સમગ્ર ગુજરાતની અંદર આપણો જિલ્લો એવો છે કે જ્યાં આટલા બધા નિમણૂક પત્રો એક સાથે અપાઈ રહ્યા છે. ત્યારે જિલ્લા શિક્ષણાધિકારી અને એમની સમગ્ર ટીમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું. આજ રોજ વડોદરા જિલ્લામાં 123 જેટલા ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષણ સહાયકોને નિમણૂક આપવામાં આવનાર છે. જે અંતર્ગત આ બધા શિક્ષકો ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં ફરજ બજાવશે અને ખાસ કરીને સાંસદશ્રીના હસ્તે એમને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવેલ છે. જેના કારણે ગ્રાન્ટેડ શાળામાં મોટે ભાગે મધ્યમ વર્ગ અને નિમ્ન મધ્યમ વર્ગના બાળકો હોય છે તો એ બાળકોનું ભવિષ્ય ખૂબ સારું થાય અને સરકારનો ખૂબ સારો પ્રયાસ છે. એમને જે જગ્યાઓ ખાલી હતી જગ્યાઓ તાત્કાલિક ભરી દીધી છે. ટૂંક સમયમાં ગ્રાન્ટેડ શાળાઓની પણ જગ્યાઓ એનું પણ મેરિટ લિસ્ટ તૈયાર છે એ પણ ભરી જશે. નવા શિક્ષક જે અત્યારે નિમણૂક આપવાના છે એમને શું મેસેજ દેશે? નવા શિક્ષકોને એટલો જ મેસેજ છે આ બાળકોને ખૂબ સારી રીતે ભણાવો કારણ કે આજનું બાળક આવતીકાલનું નાગરિક છે. આજનું બાળક આવતીકાલે સારામાં સારા હોદ્દા ઉપર સામાન્ય મામલતદાર કલેક્ટરશ્રી IAS IPS સુધી પહોંચે એ ઉપરાંત સારામાં સારા ડેલિગેટ તરીકે પ્રતિનિધિત્વ કરે અને સારામાં સારા વિધાનસભાના MLA અને લોકસભામાં સાંસદ તરીકે પણ ચૂંટાય એવી રીતની એમની ઘડતર. નમસ્કાર, વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકાના સ્મશાન સંચાલન મુદ્દે કોંગ્રેસનો મ્યુનિસિપલ કમિશનરને ઘેરાવ. વડોદરા કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે પ્રદર્શન કરી મ્યુનિસિપલ કમિશનરને જવાબદારી સાથે ઘેરવામાં આવ્યા. મુદ્દો હતો શહેરના 31 સ્મશાનોના કોન્ટ્રાક્ટ આધારિત સંચાલન અંગે, જેનો તાજેતરમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી અને અન્ય અગ્રણીઓ અને કાર્યકરોની આગેવાનીમાં એક મજબૂત ટોળકી મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે પહોંચી. તેમણે આક્ષેપ કર્યો કે નવો કોન્ટ્રાક્ટ શરૂ થયા છતાં પણ અનેક સ્મશાનોમાં અંતિમ ક્રિયા માટે જરૂરી સામગ્રીઓનો અભાવ જોવા મળી રહ્યો છે. શાસકો પાસે ખર્ચ માટે પૂરતા નાણાં છે, પરંતુ જનતાના અંતિમ સંસ્કાર માટે તંત્ર બેદરકાર બન્યું છે. તાત્કાલિક તમામ સ્મશાનોમાં પૂરતો જથ્થો અને સગવડ ઉપલબ્ધ કરાવવાની માંગણી કરવામાં આવી. કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે માનવીના અંતિમ યાત્રામાં પણ અવ્યવસ્થાની છાયા હોવી શરમજનક છે. તંત્રએ જવાબદારીથી કામગીરી કરવી જોઈએ. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને આવેદનપત્ર આપી તાત્કાલિક કાર્યવાહીની માંગ સાથે કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે આ મુદ્દે જવાબદારી નક્કી કરવા કહ્યું હતું. આંદોલન દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જળવાયો હતો, પરંતુ જાહેર રીતે તંત્ર સામે ગંભીર પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા હતા. વડોદરા શહેરમાં ભ્રષ્ટ શાસકોના કુશાસનમાં જે જીવતો વડોદરાના નગરજનોને સુખ અને શાંતિ નથી મળતી, પરંતુ મૃત્યુ બાદ પણ જે વડોદરાના 31 સ્મશાનોનું ખાનગીકરણ અને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી બીજી જે સંસ્થાને કામ આપવાનું 7 જુલાઈથી આજે જે આ લોકો અમલમાં લાયા છે, ત્યારે પહેલાં જ દિવસે પેલું પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ ઘટ્યો છે. કારણ કે ખાસવાડી સ્મશાન હોય કે વડોદરાના બીજા સ્મશાન હોય, બધી જ જગ્યાએ ટોટલ મિસમેનેજમેન્ટ હતું. આજે આરોગ્ય અમલદારને રાતે સપનું આવે અને સ્ટેન્ડિંગ કમિટીમાં બીજેપીના નેતાઓ બેસીને પાસ કરી દે તો આવા તગલખી નિર્ણયો ચલાવવામાં નહીં આવે.
જે સંસ્થા સેવા હેતુથી કામ કરતી હતી એમાં તકલીફ શું હતી? અને આજે તમે જે આ લોકો પૈસાની વાત કરે છે કે જે આટલો ચાર્જ, તો કોર્પોરેશન પર જ્યારે સંસ્થાને પૈસા જે આપશે તો એ પૈસા તો પબ્લિક જે ટેક્સ ભરે છે એ પૈસા છે. કોઈ મેયરના ખિસ્સાના પૈસા નથી, કોઈ ચેરમેનના કે ડેપ્યુટી મેયરના ખિસ્સાના પૈસા નથી. જે વડોદરાની પ્રજા પરસેવાના રૂપિયાથી વેરો ભરે છે એ કોર્પોરેશનની તિજોરી તમે એ કોન્ટ્રાક્ટરને આમાં પૈસા આપશો? એટલે માણસ ટેક્સ ભર્યા કરે આખી જિંદગી અને મર્યા પછી પણ એને એટલે આવતારા દિવસોમાં આ લોકો ઓફિશિયલી મને તો લાગે છે કે સ્મશાનનો ટેક્સનો વેરો નામનો એનો વેરો પણ લાવશે ને એ પણ વસૂલશે. એવો આ તગલખી નિર્ણય છે જેનો સખત શબ્દમાં વખોડીએ છીએ. બીજું, વડોદરા શહેરમાં કોઈ રોડ એવો બાકી નથી કે જ્યાં મોટા મોટા ખાડાને ભૂવા ના હોય. આ ભ્રષ્ટ શાસકોને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી તો નથી મારું, તો જે ભૂવા પડ્યા છે સ્વિમિંગ પુલ જેવા એમાં ડૂબકી મારો, કારણ કે તમારા ભ્રષ્ટાચારના પાપે વડોદરા શહેરની જનતા ભોગવી રહી છે. અને એક પણ કોન્ટ્રાક્ટરોને કોઈને સામે એક્શન લેવામાં નથી આવ્યા. એક 38 વર્ષનો યુવાને સરદાર એસ્ટેટ સર્કલ રિક્ષા ચાલક કમાવ દીકરો પરિવારે ગુમાવ્યો અને ખાડામાં રિક્ષા પડીને મૃત્યુ થયું એ વ્યક્તિનું. તો આજે જે કોન્ટ્રાક્ટર હતો એની સામે કોઈ પગલાં નહીં, કોઈ એક્શન નહીં. કોઈ જે અધિકારી હતા એની સામે કોઈ પગલાં નહીં. અરે તમારે ખરેખર જો સાચું કામ કરતા હોય તો બિનજામીનપાત્ર ગુનો દાખલ કરવો જોઈએ એવી કોંગ્રેસ પાર્ટીએ અગાઉ માંગણી કરી. હજુ સુધી કોઈ એક્શન લેવામાં આવ્યા નથી. ત્યારે તમામ મુદ્દાઓને લઈને આ મ્યુનિસિપલ કમિશનરનો જવાબ લેવામાં આવ્યા હતા. કમિશનર સાહેબને અમે ચોખ્ખું કીધું છે કે ભાઈ કોંગ્રેસ પાર્ટી તમે આમાં જે પણ ચોખવટ કરવાની હોય શ્વેતપત્ર બહાર પાડીને લોકોને, કારણ કે પ્રજામાં શંકા કુશંકા છે કે ઓલરેડી વડોદરાની પ્રજાને આ ભ્રષ્ટ શાસકો પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. ત્યારે મ્યુનિસિપલ કમિશનર પ્રેસ કોન્ફરન્સ કરીને વડોદરાની જનતાને જે પણ સાચી વાત હોય એ યાદ કરે. બાકી કોંગ્રેસ પાર્ટી આ બાબતે આગામી દિવસોમાં અમારે લોકશાહી ઢબે આંદોલન કરવાની ફરજ પડશે. અને જે દરખાસ્ત બાબતની વાત છે લગભગ ફેબ્રુઆરી મહિનાનું છે, કદાચ મારા જોઈનિંગ પહેલાંનું છે, એટલે હું એની પ્રોપર ચકાસણી કરીને આનો હું જવાબ આપીશ મિત્રોને. અને બાકી બે જે છે ભૂવા પડવાથી કોઈ મરણ પામેલો રજૂઆત છે કે અમે પીએમ રિપોર્ટ માટે રાહ જોઈ રહ્યા છે. પીએમ રિપોર્ટ આવે એના પછીનું કાર્યવાહી કરશું. પણ અત્યારે જે સ્થિતિ છે ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ અને રોડ ડિપાર્ટમેન્ટને અમે ખુલાસા માંગ્યા છે. આની અંદર જે ઝોનલ એન્જિનિયર હતા, ડેપ્યુટી એન્જિનિયર હતા, એમને પણ નોટિસ ફટકારવામાં આવી છે. રિપોર્ટ આવ્યા પછી એની અંદર જે પણ કાર્યવાહી થશે અમે કરવામાં આવશે. અને ત્રીજું જે જનરલી અત્યારે બહુ ખાડાઓ પડી રહ્યા છે એ ગાયકવાડ વખત સમયની ડ્રેનેજ સિસ્ટમ છે. આ ડ્રેનેજ સિસ્ટમની અંદર નવીનીકરણ અત્યારે ધીમે ધીમે પ્રોજેક્ટ વિભાગ મારફતે કરવામાં આવી રહ્યા છે. અને જે ભૂવાઓ ખાડાઓ પડી રહ્યા છે એની પણ અમે લગભગ 3 અલગ અલગ પ્રક્રિયાથી અત્યારે આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે. એક આપણા ફાયરના ટીમ પણ ફિલ્ડમાં જઈને એની ડેશકેમ મારફતે અમે ભૂવાઓ અને ખાડાઓની આઈડેન્ટિફિકેશન. નમસ્કાર, વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ તો આણંદ જિલ્લામાં અમૂલ દ્વારા આણંદમાં સહકારિતા મંત્રાલય સ્થાપના દિવસની 4મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ ઉપસ્થિત રહ્યા અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ હાજરી આપી હતી. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના વર્ષ દરમિયાન આ કાર્યક્રમ અમૂલ દ્વારા રચવામાં આવેલ છે. મિલિસ્ટેડ કોઓપરેટિવ સોસાયટી એક્ટ હેઠળ નોંધાયેલ સરદાર પટેલ કોઓપરેટિવ ડેરી ફેડરેશન લિમિટેડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ નવી ડેરી સહકારી સંસ્થા ગુજરાત બહારની ગામ સ્તરની ડેરી સહકારી સંસ્થાઓ એકત્રિત સંઘમાં લાવવાની કામગીરી કરી. એસપીસીડીએફ દ્વારા અમૂલ મોડલનું રાષ્ટ્રીય સ્તરે વિતરણ કરવામાં આવેલ હતું, જેના દ્વારા સહકારી ડેરી હેડાણા આવરી લેવામાં આવેલ હતી અને તેઓના દૂધના વ્યાજબી ભાવ સુરક્ષિત કરી સખ્ત બનાવીને બીજી શ્વેત ક્રાંતિની શરૂઆત કરવામાં આવી. આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી જોતા રહો વાયએનએન ન્યૂઝ.